ગાઈસ અમે આવી ગયા છીએ શોરૂમમાં નવું બાઇક લેવા. ગાઈસ ઘૂઘરા જેવો મને બનાવી દીધો, એકદમ મસ્ત હીરો જેવો લાગુ છો, કટબટ મસ્ત મારી ગઈ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 9 વાગે આપણે ઉઠી ગયા છે. બહુ વહેલા ઉઠ્યો અને આપણો નાસ્તો આવી ગયો, ચા દૂધ ને ટોસ્ટ ને પૂરી બૂરી છે. તો પહેલાં પેટનું કરી લઈએ, પછી સેટનું કરશું, પછી કામ ધંધે જઈશું. કહેવાનો મતલબ એમ, આપકો ખાना બાકી है तो आ जाओ, नहीं तो भूखे रह जाओगे तो बाद में पोलियो हो जाएगा. हैं कोई बात नहीं, मैं खा लेता, बाद में मिलती अपन बार ઝઘડા કરતે. આજ તો શૂટ પર જવાનું છે એટલે વહેલા ઉઠી ગયો છું. હવે આજે છે 17 તારીખ, કાલે છે 18, 19 ને 20. 19, 18 મારે બહુ કામ છે. મહેશના મેરેજ છે એટલે ભાગદોડ વધી જવાની છે. એટલે આજે લગભગ ઘણી બધી રીલ બનાવી દેવાની, નાનું મોટું ઘણું બધું કામ પતાવી દેવાનું. કેમ કે પછી ફ્રી નથી આપણે યાર, પછી બીજી થઈ જશું. કેમ કે લગ્નની ભાગદોડ વધી જશે એટલે ખાઈ લો પહેલાં, પછી વાત કરું. હા, કેમ કે પછી હું નહીં ખાઉં ને તો હું લેવાઈ જઈશ. તો ગાઈઝ અમે રેડી થઈને જઈએ છીએ શૂટ પર. પ્રશાંતભાઈ અમારી જોડે આવી ગયા છે, અમે જયભાઈનો વેટ કરી છીએ. આવી ગયા છીએ કાંકરિયા. હવે જયભાઈ આવે એટલે શૂટ કરવા જવું છે અને આજે બહુ બધા શૂટ કરી નાખવા છે, કેમ કે પછી બહુ કામ છે, મારી પાસે ટાઈમ નથી. તો આજે આ ગંદા માણસને બી આજ જલ્દી બોલાવી દો કે મારા ભાઈ તું આવી જા, કામકાજ કરી લેજો. પણ ભાઈ બી કહું જે છે એ તો રહેવાનું છે પ્રશાંત, એના માટે તું હારો લાગે. ફેરો લોલી લગાઈ ના આવે, હારો લાગે ને. ખા તારી માની સોગન, અત્યારે સુધી ફેરો લોલી નહીં લગાય. આ કે નાનો જવાબ દે. ખા એટલે કઈ તે ફેરો લોલી નહીં લગાય. આ કે ના કે બે બહુ નાનો લગાઈ કે નહીં લગાય, બહુ લગાઈ કે નહીં લગાય, લગાઈ ના બસ ગાઈસ ઈ લગાઈ છે તાર જુઠ્ઠું બોલે. હમણાં નહીં લગાય, હમણાં નહીં. ફેરો લોલી પાવડર લગાવીની જિંદગી આવી જોઈએ. તમે પાવડરી આવો, નીકળો. તમારે તો જીવાય જ નહીં, તમારે અડધી ખીચડી ખાઈને હુઈ જવાય. સમજો તો નહીં લગાય. તું જાને ભાઈ. तो गाइस अभी जा रहे हैं शूट पे. तो शूट पे बहुत मजा आएगा क्योंकि काजल भी आ रही है. तो बहुत બધા શૂટ करना है, કેમ કે 17, 18, 19, 20 3 દિવસ મૂકવા માટે મારે વસ્તુ જોઈશે અને 2-3 प्रमोशन है. काम बहुत करना है, टाइम कम है, उसके बाद भी जाने का खरीदे पे. चलो गाइस चलते काम धंधे पे. શૈલાન ફોન કર. તો ગાइस અમે આવી ગયા છીએ શોરૂમમાં નવું બાઇક લેવા. ખાલી વિડીયોમાં દેખાડાય ને એવું જ નવું બાઇક લેવાય, રિયલીમાં નવું બાઇક લેવા ન થાય નહીં ભાઈ. પૈસા બહુ ગણવાનો ટાઈમ નહીં, એટલે સમજી જાવ ને ગાઈસ, બાઇક લઈને કોઈ એવા પૈસા નહીં મારી જાય. તો આ વસ્ત્રાલ રિંગ રોડ તો નહીં, વસ્ત્રાલ બાઇક કાનમાં અવાજ જતો રહ્યો ભાઈ. ચલ બાઇક લેવા, બાઇક લઈ લે અને ચલ કામ પૂરું કરે. તો ગાઈસ શૂટ હે, પ્રમોશન, એમાં બાઇકને એવું દેખાડવાનું શોરૂમ. તો શોરૂમમાં આવી ગયા. શોરૂમમાં જે કંપનીના શોરૂમ એ લોકો શૂટ કરવા નથી દેતા. તો આવું જે પર્સનલી લોકોએ હબ બનાવેલું હોય બાઇકનું સ્ટોર, ત્યાં આવીને શૂટ કરી છે. આ એક મારા ભાઈબંધનું છે, ધ બાઇક હબ. લોક મેરે કો પહેચાનતે હે બહુ જરા, બહુ બધા મને ઓળખે છે. એટલે હાથ ઊંચા કરે તો હાથ ઊંચા કરવા જરૂરી છે. ઓ બકા એ નહીં લેવાની, ઓ મારો દીકરો એ નહીં લેવાની. આપણે આ બાઇક લીધું. ના ન પડે, ચા પી લો ગાઈઝ, કેમ કે ચા એ વસ્તુ એ ચાથી સંબંધ બને. ચાથી સંબંધ ક્યારે તૂટે નહીં. ચા પીવડાવો ને હારા માણસ સાયલેન્ટ. મારા માટે કોફી કેમ કે કોઈના કારણે સંબંધ બગડે તો સંબંધ બગડે જ છે ભાઈ. એટલે કોફીની વાત કઈ, આ ચાની વાતમાં બાજી કોફી કેમ મંગાવી, મારા માટે ચા કેમ મંગાવી. તો ગાઈસ ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે, પેકઅપ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. ઘરે તો નહીં જવું, હજી તો શૂટ પર. બે યાર આટલી નાની જગ્યામાં કેમ ન આવું, હું આવી ગયો પણ. તો ગાઈસ અમારી પાસે પૈસા હે, ખોટા હે. ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું. પણ આ માણસ એવો હોય કે એને બાઇક ચલાવતા હજુ આવડતી છે નહીં કલ્પાતન, બરાબર. ગાડી ને તને શીખવાડી, ગાડી ને તને શીખવાડી. ચાલ ને નકા પાડસી હવારમાં તું સવાર ચાલ જઈને મોડું થાય છે. તું ચાલ ખોટી લવારી ના કરી મોડું એ ટાઈમ પાસ જ કરે આપણે. તો ગાઈસ શૂટ પતી ગયું છે, પ્રમોશન શૂટ હતું એ પતાવી દીધું છે. હવે જવું છે રીલ શૂટ કરવા માટે. પણ એની પહેલા જયભાઈને થોડું કામ છે, તો જયભાઈને 1-1.5 કલાક રિલેક્સ કરશું, એના પછી પાછા મળીએ. તો મિલતે બ્રેક કે બાદ. એવું તે ને. હા સવાર માં કાકાનું બૂચ મારવું હોય તારે, હે કાકા સવારમાં ગોબો દઈને જતો રહે નહીં. હારો ભાગે યારો ડેન્જર હે. લઈ દે પૈસા દે ગાઈસ.
ગલ્લે પાણી પીધું તો પૈસા દેવાનું જ ભૂલી ગયા. વોલેટ અંદર હતું એટલે ગાડી કાઢવા કાકા ને ભાગી ગયા ને કાકા. ના આમથી આની શકલ ચોર જેવી તો છે જ કાકા. નહીં કાકા લાગે કાકા આચુકો. કાકા કોની શકલ ચોર જેવી લાગે? અમાર બેમાં અરે કાકા કોની લાગે આચુકો? કાકા પગે લાગે તો બે હારા હે. તો ગાઈસ શૂટ કરીને અમે આવી ગયા છીએ હાર્દિક ભાઈના ત્યાં વાળ કટિંગ કરાવવા માટે. તો આજે મને બાબલો બનાવશે કેમ કે મારા ભાઈના મેરેજ છે 18-19. મેં તમને કીધું કામ ધંધો તો બાકી તો શૂટ થોડું કર્યું. જયભાઈને એક જે કામ હતું મોકલી દીધા. હવે વાળ કપાવવા આવી ગયો છું. વાળ કપાઈ જશું પાછા શૂટ પર. ઓકે હાર્દિકભાઈ વલ્લાજો ન બનાવતા પણ વલ્લાજા જેવો બનાવી દો. હા કે થોડા ટાઈમમાં મારા બી લગ્ન જ છે. તો ગાઈસ ઘૂઘરા જેવો મને બનાવી દીધો એકદમ મસ્ત હીરો જેવો લાગુ છો. કટબટ મસ્ત મારી મેં જેવું કીધું એવું કરી દીધું મારા ભાઈ હાર્દિકભાઈ. થેન્ક યુ હાર્દિકભાઈ. શું બિલ ભરસેલા ભરાશે હું ટેન્શન લો. ચલો એવું હા તો ભર દો ભાઈ. હાર્દિકભાઈ હું જોઉં મળીએ શાંતિથી. જય દ્વારકાધીશ. ફાઇનલ બાકી આ તો લઈ ગયું છે. હા પણ બાય બાય ટેક કેર. મળીએ તો પછી હું તમને નાખી દઉં હાલ હો ને. તો ગાઈસ સલૂન થી ઘરે જતા રહ્યા પછી અમાણું જ નહીં. મસ્ત લાગતો છું હું સલૂન જઈને આવ્યો એટલે એકદમ ઘૂઘરા જેવો. કાંઈ શૂટ થયું નહીં. રાત થઈ ગઈ. પ્રમોશન વિડીયો કર્યો તો એ ચાલી ગયો એટલે કોઈ વાંધો નથી. તો હવે ઓફિસે આવી ગયો. થોડું ઘણું કામ છે કેમ કે યુટ્યુબનું પણ શૂટ કરવાનું છે. તો થોડી સ્ક્રિપ્ટ માટેની વાત છે. સારો લાગતો હતો ને ગાઈસ? સાચું બોલજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા કેવો લાગતો તેવો. કેમ કે આ ફેર મેં લુક થોડો ચેન્જ કર્યો. બીએડ બહુ ઓછી કરી નાખી છે. ઘણા લોકો મને એવું કહે છે કે તમે કલ્પેશભાઈ બીએડ અને વાળમાં કલર કરાવ્યો પણ રિયલથી મેં નહીં કરાવ્યો. આવો જ છે મારા વાળને દાઢી. ગણપતિ બાપ્પા મોરિયા. દ્વારકાધીશભાઈ મજામાં ભાઈ. આવું થોડું છે મારે નહીં જવું ઘરે ભાઈ. હું આ રહેવાનો હું યાર. ભાઈ તું જોતો કરે કેટલું મારે ટેન્શન. તું મને કે કલ્પા ઘરે જા કેમ ન કરે છો યાર? તો ગાય 7 બજ ચુકા. કેટલા વાગ્યા ભાઈ? કેટલા વાગ્યા કેટલા ટાઈમ કેટલો થયો? 7:45. 7:45 ગાય ઓફિસની વસ્તી કરી છે. આવી જાય ભાઈ. હે ભાઈ મળીએ. ચલો ગાઈસ ઘર જાતે. તો હાલો ને 7 વાગી ગયા. 7:30. મિથુન તો હજી કે બાકી રહી ગયું? હા ચેક કરી લો. ડન કમ્પ્લીટ. ભાઈ આ પણ નાખવું તો છે નહીં. આ છે નહીં. હાલો સેફટી રાખવી પડે. મિથુન બાજુ મસ્ત લાગે गाइस. हाँ दिल भी मस्त लगा गाइस. घर पे जाते हैं खाना पीना बाकी हो तो खा लेना. हाँ खाना पीना बाकी हो तो खा लेना. दाल भी चगाया तो मैं तो लिए थे फुग्गा फोड़ना क्या. तो गाइस हमारा घर पे विवाह ऐसा लग रहा है. मंडप बंद થઈ ગયા है. એ રામચુ શું કરે? હા એટલે શું ગેમ રમે? ખાઈ લીધું તે? હા ગેમ રમે એમ? તો વારું કરી લીધું તે કે બાકી? નહીં કરવાનું? હવે ગેમ વાળી પૂજા ને જઈને આવ્યો સલૂન રેડી? હે છોકરા છે. હું બી જઈને આવ્યો. મસ્ત લાગ્યું. હુઈ જાઓ ને. હું જોયો ઓય મુહૂર્ત જોરવાનું હોવા માટે. હુઈ જાઓ. 1 વાગ્યો તમારો બાપ. હુઈ જાઓ. ઉજાય મૈસ્યા નકર 1 લાભો મારીશ ને વલ્લાજો જતો રહીશ ઘરે. ઉજા મારી. હો બાવ આવશે. ઉજા હાલો લુલુ. તો ગાઈસ 1 વાગી ગયો હે અને ભાઈઓ બધા હોતા હે. હું પણ હોવા માટે ઉપર આવી ગયો. કાલ સવારે છે યુટ્યુબનું શૂટ. તો વહેલા ઉઠવાનું છે. તો વ્લોગ સારો લાગે તો વ્લોગને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ. જય શ્રી રામ. બાય બાય.